તો આ તરફ અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજમાં એનએસયુઆઈનો હોબાળો, કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલાયાનો આરોપ। એફઆરસીએ નિયત કરેલ ટ્યુશન ફીથી વધુ ફી ઉઘરાવ્યાના છે આક્ષેપ। 900 વિદ્યાર્થીઓ પાસેથી 1750 ફી વધુ વસૂલાઈ છે। એનએસયુઆઈના વિરોધ બાદ કોલેજે ફી વધુ ઉઘરાવ્યાનો કર્યો છે સ્વીકાર। ભૂલથી ફી વધુ ઉઘરાઈ ગઈ હોવાનો કોલેજનો છે દાવો। ભારે વિરોધ બાદ કોલેજે વિદ્યાર્થીઓને ફી પરત આપવાની ખાતરી આપી છે। એનએસયુઆઈનો આક્ષેપ છે કે બીકોમના જૂના પ્રોગ્રામમાં ફી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો, જ્યારે નવા બીએસ પ્રોગ્રામમાં ફીનો વધારો કરાયો હતો। નારાયણ ગુરુ કોલેજમાં જૂના પ્રોગ્રામ મુજબ જ કોર્સ ચાલતો હોવા છતાં નવા કોર્સ પ્રમાણે વિદ્યાર્થી દીઠ 1750 રૂપિયા વધુ વસૂલવામાં આવ્યા। ફક્ત બીકોમ ચાલે છે, બીએસ કોર્સ નથી ચાલતો અને તેની ટ્યુશન ફી 5750 રૂપિયા છે, જ્યારે બીએસ પ્રોગ્રામની ફી છે બીકોમની એ 7500 છે। જે બીએસ પ્રોગ્રામ ના હોવા છતાં પણ નારાયણ ગુરુ કોલેજ દર વિદ્યાર્થીએ 1750 થી 1800 રૂપિયા વધારાના લઈ રહી છે બીએસ પ્રોગ્રામ બતાવીને। આ બાબતની અમને જાણ થતાં આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે 900 જેટલા વિદ્યાર્થીઓ છે, 1750 રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે, એટલે કે 15 થી 16 લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં જ આવી છે તેવું અમને જણાવ્યું। એમની રજૂઆતને ડેફિનેટલી ધ્યાનમાં લેવામાં આવે છે અને એમણે જે રજૂઆત કરી છે એ મેનેજમેન્ટ જોડે ડિસ્કશન કરીને એનું પોઝિટિવ સોલ્યુશન આપવામાં આવશે। કાં તો જે એક્સ્ટ્રા ફીસની જે વાત કરે છે એ નેક્સ્ટ સેમિસ્ટરમાં ક્રેડિટ કરવામાં આવશે, કાં તો પછી જે વિદ્યાર્થીઓને રિટર્ન જોઈતી હશે એમને એ પાછી આપી દેવામાં આવશે।